વાવ, તમે જોઈ શકો છો આ તેતનો કલર. આ તેત મેદા વિના અને લોટ વિના ઓનલી સોજી મેંગો અને સોજીથી બનેલો તેત છે, એ પણ કડાઈમાં. આ મેંગો ફ્રૂટ તે તમારા ઘરમાં તો બધાનો ફેવરેટ છે. બનાવવો પણ એકદમ જ આસાન છે. આ સોજીથી બનેલો એ તેત એકદમ સ્પોન્જી અને સોફ્ટ એવો તેત મોઢામાં મૂકતા જ પીગળી જાય છે અને બહુ જ આસાનીથી આ તેત બને છે અને બનાવવો એકદમ જ આસાન છે. આમાં માટે આપણે ખાલી એક મેંગો અને સૂજીથી જ બનેલો તેત છે. તો આ તેત બનાવવા માટે મેં એક મોટી કેરી લીધી છે. જે તમારા અવેલેબલ હોય કેરી લઈ શકો છો. તો આ કેરીને આપણે સારી રીતે ધોઈને અને છીલતું ઉતારી એના નાના નાના પીસ કટ કરી લેવાના. એ નાના નાના પીસ કરી એને આપણે જારમાં લઈ લઈશું. આની સાથે જ આપણે એક વાટકી અંદર દૂધ એડ કરી આની પ્યુરી બનાવી દેવાની. આનું થોડું થોડું દૂધ નાખતા જઈને આપણે એની પ્યુરી બનાવી દઈશું. સૌથી પહેલાં આની પ્યુરી રેડી કરી લઈએ. આપણે અહીંયા પ્યુરી રેડી છે. હવે એ જ આપણે બાઉલમાં એક વાટકી રવો લઈશું, સોજી. જે સોજી તમારા પાસે અવેલેબલ હોય, મારી પાસે આ જે આવે છે સોજી મીડિયમ સાઇઝની એ છે, કારણ કે આને બી આપણે ગ્રાઇન્ડર્સ કરીશું. આ એક બાઉલમાં એક વાટકી મેં સોજી લીધી છે અને એ જ અડધી વાટકી જેવી મેં અહીંયા શુગર ખાંડ લીધી છે અને 2 ચમચી જેટલું કસ્ટર્ડ પાવડર. આ વેનીલા કસ્ટર્ડ પાવડર છે. તો આ બધાને જ આપણે મિક્સર જારમાં લઈ અને આને બી એકદમ ફાઇન ગ્રાઇન્ડ કરીશું, જેથી આપણો તેત બહુ જ સોફ્ટ એવો બનીને તૈયાર થાય. તો આને આપણે મિક્સર જારમાં લઈને સારી રીતે એને ગ્રાઇન્ડ કરી લઈએ. તો આને ગ્રાઇન્ડ કરી પાવડરમાં એકદમ સોફ્ટ પાવડર થાય, એકદમ ઝીણો એવી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની. આ મિક્સરને આપણે હવે એક બાઉલમાં લઈ લઈએ અને જે આપણે પ્યુરી બનાવેલી હતી એ પ્યુરી આમાં એડ કરીશું. તો આ પ્યુરીથી જ આપણે આ દૂધ અને મેંગોની જે પ્યુરી બની છે દૂધ સાથે જ એ જ એડ કરવાનું. આમાં કોઈ દહીં તે એ બધું એડ નથી નાખવાનું. આ દૂધ સાથે જ બની જશે આ તેત સુપર સોફ્ટ. તો આને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું. આ મિશ્રણને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આ મિશ્રણ કન્સિસ્ટન્સી આ ટાઈપનું છે અત્યારે. તો આને આપણે થોડીક વાર 1 કલાક જેવો રેસ્ટ આપીશું, જેથી સૂજી થોડી ફૂલી જશે. ત્યાં સુધી આપણે આ ડ્રાયફ્રૂટ કરી લઈશું, જે આપણે ઉપર નાખીશું તેતની ઉપર. ડ્રાયફ્રૂટને આપણે થોડા નાના એવા તડકા કરી લઈએ. એકદમ ફાઇન ઝીણું નથી કાપવાનું. અને આ તૂટી ફૂટી છે અંદર મિક્સ કરવા માટે આપણે 1 ચમચી જેવો લોટ લઈને અંદર મિક્સ કરીશું, જેથી આપણી તૂટી ફૂટી નીચે બેસી ના જાય અને ઇવન રીતે તેતની અંદર ફેલાય એ રીતે આપણે લોટ સાથે અહીંયા મિક્સ કરી લેવાની. થોડી તૂટી ફૂટી રાખીશું, જે ઉપર આપણે ડ્રાયફ્રૂટ સાથે બી અંદર ફેલાવા થાય ઉપર મૂકીશું. અહીંયા તેત માટે મેં આ કઢાઈ મોટી લીધી છે. એની અંદર મેં મીઠું લીધું અને આને ઢક્કન ઢાંકી અને આને પ્રીહીટ કરીશું આપણે. તો બધા પાસે ઓવન ના હોય તો આ રીતે કઢાઈમાં બી તેત બની જાય. આ તેતનું બેટર સરસ એવું થીક થઈ ગયું છે. આપણે કલાક રેસ્ટ આપ્યો, સૂજી એવી સરસ ફૂલી ગઈ છે. તો હવે આની અંદર આપણે 1 મોટો ચમચો જેટલો તેલ લઈશું. કોઈ બી તેલ લેવાય, નોન ફ્લેવર સ્મેલવાળું તેલ આવે, જે હાર્ડ તેલ એ નહીં લેવાનું. બાકી કોઈ બી તેલ તમે જે બી લઈ શકો છો. અને 5 ચમચી જેટલું મીઠું લઈશું અને 1 મોટી ચમચી જેટલો આપણે બેકિંગ પાવડર લઈશું. આમાં આપણે બેકિંગ સોડા નથી નાખવાનો, ખાલી બેકિંગ પાવડરથી જ આપણો તેત સરસ એવો બેક થઈ જશે અને સુપર સોફ્ટ એવો બનીને તૈયાર થશે. આ મિશ્રણના અંદર આપણે જે તૂટી ફૂટી માં લોટ નાખીને મિક્સ કરી હતી એ લઈ લેવાની, જે ઇવન રીતે નીચે બેસી ના જાય ને અને આખા બેટરની અંદર સારી રીતે એવી ફેલાઈ જાય. તો સારી રીતે આ બેટરને આપણે મિક્સ કરી લેવાનું. પછી આ આપણે કેક મોડ લીધો છે એમાં આપણે ઘીથી ગ્રીસ કરી લેવાનું ઓલ ઓવર સાઈડોમાં ને નીચે તળિયે બી ગ્રીસ કરી લેવાનું. જે નીચે તળિયે આપણે બટર પેપર મૂકીશું. તો પછી બટર પેપર મૂકીને બી બટર પેપર ઉપર બી ગ્રીસ કરી લેવાનું. બટર પેપર ઉપર બી સારી રીતે આપણે ગ્રીસ કરી લેવાનું. પછી આપણું જે બેટર તૈયાર હતું એ એની ઉપર સરસ રીતે
લઈ લઈશું તેતના મોળની અંદર, સારી રીતે મિક્સ કરી અને એની અંદર આપણે લઈ લેવાનું. અને આ રીતનું આટલું ઊંડું રાખવાનું જેથી તે ફૂલે તો બી એની અંદર થોડી સ્પેસ રાખવાની. મોળની અંદર બહુ ઉપર સુધી ભરી નહીં લેવાનું. ઉપર આપણે જે ડ્રાયફ્રૂટ કટ કર્યા હતા એ નાખીશું અને તૂટી ફૂટી નાખીશું ઓલ ઓવર. તો આપણો તેત એવો સરસ ફ્રૂટ તેત અને સ્પોન્જી એવો મેંગો ફ્રૂટ તેત બનીને તૈયાર થાય. હવે આ બેટરને આપણે જે પ્રીહીટ કરી હતી કઢાઈ એમાં એ જ નાની એવી ડીશ મૂકી દઈશું પહેલાં, અને પછી આપણા આ મોળને તેત મોળને અંદર મૂકી દેવાનો અને ઢાંકીને આપણે 45 થી 50 મિનિટ સુધી આને એકદમ ધીમા તાપે બેક કરીશું. તો 1 કલાક આપણો થઈ ગયો છે ઓલમોસ્ટ. તો હવે તેતને બહાર નીકાળી લઈએ. વાવ, કેટલો સરસ ફૂલીને તૈયાર થયો છે. અહીંયા આપણે ટૂથપીક નીકાળીને જોઈ લઈશું તો આપણી ટૂથપીક એકદમ ક્લિયર આવે છે. તો આપણો તેત એકદમ બનીને તૈયાર છે. તો આને આપણે ટ્રે ઉલટી કરી અને પહેલાં સાઈડોમાં આપણે આ રીતે ચપ્પુથી જગ્યા કરી લઈશું. ના કરો તો બી ઇઝીલી નીકળી જશે, કારણ તે સાઈડોમાંથી જગ્યા થઈ જ ગઈ છે. તો બી આપણે ઉલટાઈ અને આ રીતે નીકાળી લઈશું ટેપ ટેપ કરીને તેતને. તો એટલો સરસ તેત એવો સ્પોન્જી બનીને સરસ તૈયાર થયો છે. આપણે બટર પેપર નીકાળી લઈશું. પછી એને આપણે ઉલટાઈ દઈએ આપણા તેતને. અહીંયા છે સુપર સોફ્ટ અને સ્પોન્જી હોય એવો તેત આપણો બનીને સરસ તૈયાર છે. એનો કલર બી તેટલો એવો સરસ ફાઇન આવ્યો છે. તો એ અંદર એડ નથી કર્યો કલર, આપણે બસ ફ્રેશ તેરી જ એડ કરેલી છે. અને તેટલો સ્પોન્જી એવો તેત બનીને તૈયાર છે. અને મારા સનને તો બહુ જ ભાવ્યો. આ મેં ટેસ્ટ કરાવ્યો તો બહુ જ ગમ્યો એને આ તેત. તો એને તો આમ બી સ્વીટ ડીશ બહુ ગમતી હોય છે. તો આ આપણો તેત એવું બની એકદમ ઇઝી વેમાં બનીને તૈયાર છે. તો આ તેત બહુ જ સરસ બન્યું.